વાવ! તમે જોઈ શકો છો એકદમ સરસ અને ટેસ્ટી આપણા ટામેટાના ભજીયા એ રેડી કર્યા છે. તો તમે જોઈ શકો છો અંદર માવો કેટલો મસ્ત અને સરસ ભરેલો દેખાય છે અને ખાવા પણ એકદમ ટેસ્ટી છે. તો આવી રીતે આપણે ટામેટાના સેન્ડવિચ ભજીયા બનાવવા માટે તમારે મારો પૂરો વિડીયો જોવો પડશે એન્ડ સુધી, તો જ તમને ખ્યાલ આવશે. બરાબર. નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું ટામેટાના સેન્ડવિચ ભજીયા. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. ગાંઠિયા લીધા છે 1 વાટકી, કોથમીર લીધી છે 1 વાટકી જેટલી, ચણાનો લોટ લીધો છે આપણે 200 ગ્રામ જેટલો લીધો છે, અને ચોખાનો લોટ લીધો છે હું એ 2 ચમચી જેટલો લીધો છે, ગરમ મસાલો છે અડધી ચમચી, લીમડાના પાન છે, કાળા મરી લીધા છે 1 ચમચી જેટલા, વરિયાળી લીધી છે આપણે 1 ચમચી, તલ લીધું છે 1 ચમચી, લીલા મરચાં લીધા છે 2 કટ કરેલા છે આપણે, અને મીઠું લઈ લઈશું પ્રમાણસર, હળદર લેવાની છે અડધી ચમચી, આમચૂર પાવડર લીધો છે એ પણ 1 ચમચી જેટલો લીધો છે આપણે, અને ખાંડ લીધી છે આપણે 1 ચમચી મોટી, અને ટામેટા લઈ લઈશું આપણે 4 નંગ લીધા છે. તો આપણે મિક્સર જાર લઈ લેવાનું છે પહેલા, અને એની અંદર આપણે જે ગાંઠિયા છે એ અંદર ઉમેરી લઈશું. તમે ઝીણા ગાંઠિયા પણ લઈ શકો છો આની અંદર. અને એની અંદર આપણે કાળા મરી છે એ અંદર ઉમેરી લઈશું. લીલા મરચા, તલ લઈ લઈશું, વરિયાળી, ગરમ મસાલો, આમચૂર પાવડર, લીમડાના પત્તા, ખાંડ, મીઠું લઈ લઈશું પ્રમાણસર, અને એની અંદર જે કોથમીર છે એ બધી આપણે ઉમેરી લઈશું. કોથમીર વધારે લેવાની છે આપણે એના અંદર. તો આપણે એના અંદર કૂણા ડાખડા હશે એ આપણા અંદર ઉમેરી લીધા છે. તો તમે જોઈ શકો છો મસાલો આપણો એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ ગયો છે. તો એના અંદર આપણે વાડકીમાં કાઢી લઈશું. અને આપણે એક વાડકો લઈ લેવાનો છે, અને એની અંદર ચણા લોટ છે એ અંદર ઉમેરી લઈશું. ચણા લોટ મેં પહેલાથી ચાળીને મૂકેલો છે. એની અંદર ચોખાનો લોટ છે 2 ચમચી લીધો છે, મીઠું લઈ લઈશું પ્રમાણસર, થોડોક અજમો લઈ લઈશું આપણે અડધી ચમચી જેટલો, હળદર લઈ લઈશું અડધી ચમચી, અને બધું આપણે મિક્સ કરી લેવાનું છે સારી રીતે. અને એના અંદર કોથમીર છે એ થોડીક અંદર ઉમેરી લઈશું. તો એ તો બધું મિક્સ કરી લીધું છે આપણે, અને એની અંદર થોડું પાણી ઉમેરતા જઈશું. અને સારી રીતે આપણે પેસ્ટ જે છે બનાવવાનું છે આપણે સેન્ડવિચ ભજીયા માટેનું, તે આપણે બરાબર કમ્પ્લીટ બનાવી દઈશું. તે આપણે આ સેન્ડવિચ ભજીયા માટેનું જે ખીરું આપણે રેડી કરીએ છીએ જાણે કે પેસ્ટ, તે આપણે કમ્પ્લીટ બરાબર આપણે કરી લેવાનું છે. તો હજુ થોડું આપણે પાણી ઉમેરી લઈશું. થોડું પાણી ઉમેરતા જ જવાનું છે. વધારે આપણે પાણી ના ઉમેરી લઈ એ પ્રમાણે આપણે સાચવીને આપણે કરવાનું છે. તો તમે જોવો છો એકદમ સારી રીતે ઘટ્ટ જ છે. તો હવે આપણે એને ઢાંકી દઈશું સાઈડ પર, અને જે ટામેટા છે એ આપણે આવી રીતે ભજીયા આપણે બનાવીએ છીએ એવી રીતે આપણે કટ કરી લેવાના છે. ગોળ પીતા કરી લઈશું. અને બહુ જાડા બી કટ નથી કરવાના અને બહુ પાતળા બી નથી કટ કરવાના.
તો તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે ટામેટાના સેન્ડવિચ ભજીયા બનાવવાના છે. તો આવી રીતે આપણે કટ કરી લેવાના છે બધા. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બધા કટ કરી લીધા છે. અને જે આપણે અંદર માવો ભરવા માટે બનાવેલો હતો તે આવી રીતે આપણે અંદર ઉમેરી લઈશું. અને એવી રીતે આપણે બીજું જે ટામેટું છે એ આપણે એના અંદર મિક્સ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે અંદર મિક્સ કરી લઈશું. તેવી રીતે આપણે બધા કમ્પ્લીટ કરી લઈશું. આપણે બધા કમ્પ્લીટ કરી લીધા છે અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે. અને આપણે આ ખીરું પણ એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે. તેની અંદર ટામેટાનું જે આપણે બનાવેલું છે ભજીયાનું, તે આવી રીતે આપણે ખીરું બરાબર અંદર મિક્સ કરીને આવી રીતે અંદર ઉમેરી લઈશું. તો આપણું તેલ બરાબર ગરમ થાય ત્યાં સુધી આપણે ફટાફટ બીજા બધા પણ અંદર ઉમેરી લઈશું. તો પાછળનો ભાગ કમ્પ્લીટ થાય ત્યાં સુધી એને થવા દેવાનું છે. તો હવે આપણે પાછળ પલટાવી લઈશું. નીચે એકદમ ચોંટી ગયું છે તો બરાબર આપણે સાચવીને કરીશું. તેલ ગરમ વધારે થઈ ગયું છે આપણું. તો આવી રીતે આપણે ટામેટાના સેન્ડવિચ ભજીયા બનાવવાના છે બધા. તો જ્યાં સુધી આપણું બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું સારી રીતે. તો એકદમ સરસ કલર પણ આવી ગયો અને આપણા કમ્પ્લીટ રેડી ભજીયા થઈ ગયા છે આપણા ટામેટાના. તેવી રીતે આપણે બધા કમ્પ્લીટ કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો. અને આપણે અંદરથી કટ પણ કરી લઈએ પહેલા. એકદમ ટેસ્ટી અને એકદમ સરસ એકદમ આપણા સેન્ડવિચ ભજીયા રેડી થઈ ગયા છે ટામેટાના. અને જો તમને મારો વિડીયો આ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. તો આપણે ટેસ્ટ કરી લઈએ. વાવ, એકદમ ટેસ્ટી બનેલા છે. જરૂરથી બનાવજો.